હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌ પ્રથમ આવ્યો હોય તો આ ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે આજે આપણે 11 કોમર્સ માટેના વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA વિષય એટલે કે OC વિષયનું સોલ્યુશન લઈએ છીએ. તેમાં વિભાગ A, B, C, Dના સોલ્યુશન અપાઈ ગયા છે. જો તમે ન જોયા હોય તો તમે આપણી ચેનલમાં જઈ અને સોલ્યુશનો લઈ લેજો. હવે આજે આપણે વિભાગ Eનું સોલ્યુશન લેવાનું છે. તો વિભાગ Eની વાત કરીએ, 20 ગુણનો વિભાગ E છે. ખૂબ અગત્યનો વિભાગ E છે. મોટા સવાલો હશે આમાં. તેમાં પ્રકરણ 3 તેના 7 સવાલો છે. બરાબર. હવે એ 7 સવાલોના જવાબ આપણે જોઈએ. તો જુઓ, ધ્યાન આપજો ખાસ. જો પહેલો સવાલનો જવાબ, આ પહેલો સવાલ, બેંક ખાતાના પ્રકારો સમજાવો. તો બેંક ખાતા અને તેના પ્રકારો. તો બેંકની અંદર 4 ખાતા હોય છે: બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદતનું ખાતું. પછી બચત ખાતા વિશે વિગતે વાત. વિડીયો પોઝ કરીને પાકું કરજો, કે આ સેક્શન ઉતારવાનો ન હોય. ઉતારશો તો સમય વધારે લાગશે અને કાંઈ પાકું નહીં થાય. પાકું થાય પછી મોઢે લખજો. પછી બીજું ચાલુ ખાતું. પછી ત્રીજું રિકરિંગ ખાતું. સવાલ બીજો, બેંકના મુખ્ય કાર્ય સમજાવો. તો પહેલું કાર્ય, થાપણો સ્વીકારવી. અને થાપણો 4 રીતે આવે છે: બચત ખાતા દ્વારા, ચાલુ ખાતા દ્વારા, રિકરિંગ ખાતા દ્વારા, બાંધી મુદતના ખાતા દ્વારા. બીજું ધિરાણ કરવું. ત્રીજું લોન દ્વારા, ઓવરડ્રાફ્ટ દ્વારા. પછી રોકાણ કરવું, ઇન્વેસ્ટિંગ મની. ચોથું આંતર બેન્કિંગ વ્યવહારો કરવા વગેરે બેંકના કાર્યો હોય છે. સવાલ ત્રીજો, ઇન્ટરનેટ બેન્કિંગ એટલે શું? તેના પ્રકારો કઈ રીતે થાય છે? તેના વ્યવહારો કઈ રીતે થાય છે? તો ઇન્ટરનેટ દ્વારા જે કંઈ બેંકના વ્યવહારો થાય તેને ઇન્ટરનેટ બેન્કિંગ કહેવામાં આવે છે. તેમાં નાણાકીય વ્યવહારો થાય, બિન નાણાકીય વ્યવહારો થાય. ચોથો સવાલ, બેન્કિંગ વિકાસની પ્રક્રિયાના તબક્કા ટૂંકમાં સમજાવો. તો તેમાં મુખ્ય 3 તબક્કા: પરંપરાગત પ્રક્રિયા, બીજું નેટવર્કથી કમ્પ્યુટરનું જોડાણ, ત્રીજું ઇન્ટરનેટનો ઉપયોગ. ત્રીજું ઇન્ટરનેટનો ઉપયોગ. હવે 5મો સવાલ, બેંકના ગૌણ કાર્યો સમજાવો. તો આ બધા ગૌણ કાર્ય: હુંડિયામણને લગતા વ્યવહારો, શાકપત્રને લગતા વ્યવહારો, ટ્રાવેલર્સ ચેક. સવાલ 6, RTGS રિયલ ટાઈમ ગ્રોથ સેટલમેન્ટ એટલે કે RTGS વિશે ટૂંક નોંધ લખો. તો RTGSની ટૂંક નોંધ. પછી NEFT નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, NEFTની ટૂંક નોંધ લખો. સાતમો સવાલ, બેન્કિંગ એટલે કે મોબાઈલ બેન્કિંગ વિશે ટૂંક નોંધ લખો. તો મોબાઈલ બેન્કિંગ. અને 7મામાં કોર બેન્કિંગ વિશે ટૂંક નોંધ લખો. તો આ કોર બેન્કિંગ. હવે પ્રકરણ 5 તેના સવાલો, કુલ 11 સવાલો. હવે તેના જવાબો. પહેલો સવાલ,
વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીનો તફાવત સ્પષ્ટ કરો. તો આ તફાવતના 5 મુદ્દા લખશો તો ચાલશે. આમાં 8 મુદ્દા પહેલાં છે. 8માંથી તમને જે કાંઈ યોગ્ય લાગે તે 5 મુદ્દા લખવા. બીજો સવાલ, ભાગીદારી પેઢીની નોંધણીથી થતા ફાયદા જણાવો. આટલા ફાયદા. સવાલ 3, ભાગીદારી પેઢીના લક્ષણોની ચર્ચા કરો. તો તેના લક્ષણો: પહેલું, કરાર આધારિત સંબંધ. બીજું, ભાગીદારોની સંખ્યા. 3, અમર્યાદિત જવાબદારી. 4, કાયદેસરની પ્રવૃત્તિ. 5, સ્થાપના વિધિ. 6, સંચાલન અને અંકુશ. ચોથો સવાલ, હિન્દુ અવિભક્ત કુટુંબનો અર્થ આપી લાક્ષણિકતાઓ સ્પષ્ટ કરો. તો આ હિન્દુ અવિભક્ત કુટુંબ, તેની લાક્ષણિકતા: વંશ પરંપરાગત ધંધો, સંચાલન, સભ્યપદ, જવાબદારી, સભ્ય સંખ્યા, આયુષ્ય, નાદારી, નાણાકીય નિયંત્રણ, સ્વતંત્ર કાર્યક્ષેત્ર. સવાલ 5, વૈયક્તિક માલિકીના ફાયદા અને મર્યાદાઓ જણાવો. અને એની મર્યાદાઓ. વૈયક્તિક માલિકીની મર્યાદાઓ જણાવો. સાતમો સવાલ, ભાગીદારી પેઢીની મર્યાદાઓ સમજાવો. સવાલ 8, ભાગીદારી કરારનામા સમાવિષ્ટ થતી વિગતો જણાવો. સવાલ 9, ભાગીદારોના પ્રકાર સમજાવો. સક્રિય ભાગીદાર, નિષ્ક્રિય ભાગીદાર, નામનો ભાગીદાર, માત્ર નફાનો ભાગીદાર, માની લીધેલો ભાગીદાર. સવાલ 10, ભાગીદારી પેઢીના ફાયદા સમજાવો. ફાયદા: સ્થાપનાની સરળતા, કાર્યક્ષમ સંચાલન, શાકપત્રમાં વધારો, વધુ મૂડી, શ્રમ વિભાજનનો લાભ. 11મો સવાલ, વૈયક્તિક માલિકીના લક્ષણોની ચર્ચા કરો. તેમાં માલિકી. બીજું, જોખમ. ત્રીજું, અમર્યાદિત જવાબદારી. ચોથું, સંચાલનમાં સ્વતંત્રતા. 5મું, સ્થાપનાની સરળતા. 6, રહસ્યોની જાળવણી. પ્રકરણ 6, તેના 7 સવાલો. પહેલો જવાબ, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ જણાવો. વિડીયો પોઝ કરીને પાકું કરજો. સવાલ 2, ખાનગી કંપની અને જાહેર કંપનીનો તફાવત સ્પષ્ટ કરો. તો આ તફાવતના મુદ્દા 6, 7, 8, 9, 10 છે. કોઈ પણ 5 લખો તો પણ ચાલશે. 10માંથી 5 મુદ્દા લખી શકાય. સવાલ 3, તમારો હેતુ નફાનો નહીં પરંતુ સામાજિક સેવાનો છે, તો કયું ધંધાકીય સાહસનું સ્વરૂપ પસંદ કરી ધંધો કરશો. સવાલ 4, આવેદનપત્ર એટલે શું? આવેદનપત્રમાં સમાવિષ્ટ થતી વિગતો ચર્ચો. તો આ તેની વિગતો. 5મો સવાલ, કંપનીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો. તો કંપનીનો અર્થ, આ તેની લાક્ષણિકતાઓ: કાયદેસરનું વ્યક્તિત્વ, કાયમી અસ્તિત્વ, મૂડીનું નાના હિસ્સામાં વિભાજન, શેરની ફેરબદલી. સવાલ 6, સહકારી મંડળીના ફાયદા જણાવો. તેમાં સરળ સ્થાપના વિધિ, કાયમી અસ્તિત્વ, ખુલ્લું સભ્યપદ, સભ્યોની મર્યાદિત જવાબદારી, સરકારી સહાય, લોકશાહી વહીવટ. સવાલ 7, કંપનીની સ્થાપનાના તબક્કાની ચર્ચા કરો.
આ તેના તબક્કાઓ. કંપનીના પ્રવર્તનનો વિચાર. પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. પ્રકરણ 8 તેના સવાલો 7. પહેલો સવાલ, માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળનો તફાવત આપો. 5 મુદ્દા લખો તો ચાલશે. સવાલ 2, શેર અને ડિબેન્ચરનો તફાવતના 5 મુદ્દા. તેમાં પણ 8 મુદ્દા છે, 5 લખવાના. સવાલ 3, નાણાકીય સંસ્થાઓના કાર્યો સમજાવો. સવાલ 4, જાહેર થાપણો કોને કહેવાય, તેના ફાયદા અને મર્યાદાઓ સમજાવો. સવાલ 5, મૂડીની જરૂરિયાત નક્કી કરતા પરિબળો સમજાવો. સવાલ 6, નફાનું મૂડીરોકાણ એટલે શું, તેના ફાયદા અને મર્યાદાઓ સમજાવો. સાતમો સવાલ, સામાન્ય ઇક્વિટી શેરની લાક્ષણિકતાઓ સમજાવો. હવે પ્રકરણ 10 તેના 6 સવાલો. પહેલો સવાલ, આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્ત્વ સમજાવો. તેમાં શ્રમ વિભાજન, અલ્પ વિકસિત દેશોનો વિકાસ, સાધન સંપત્તિની મહત્તમ ઉપયોગ, ભાવ સપાટી, ઊંચું જીવન ધોરણ, સંયુક્ત સંસ્કૃતિ. બીજો સવાલ, આયાત વિધિ વર્ણવો. સવાલ 3, નિકાસ વિધિના તબક્કાની સમજૂતી આપો. સવાલ 4, આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ વર્ણવો. પાંચમો સવાલ, નિકાસ વેપાર માટેના વિવિધ પ્રોત્સાહનોની વિગતે સમજ આપો. આ બધો વિડીયો પોઝ કરી અને પાકું કરજો. સવાલ 6, આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપારનો તફાવત સમજાવો. તો આ રીતે આટલા સવાલો છે. તફાવતમાં તે તમે 5 મુદ્દા લખો તો ચાલે. અહીંયા આ સાથે વિભાગ ઈ પૂરો થાય અને એની સાથે સંપૂર્ણ સોલ્યુશન BA વિષયનું એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું સોલ્યુશન અહીંયા પૂરું થઈ ગયું. તો આ રીતે તૈયારી કરજો. થેન્ક યુ વેરી મચ.